સુરતમાં ચૂંટણીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તમામ લોકો ઉત્સાહિત છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને શહેરભરમાં ઉત્સાહ। પોલીસ વિભાગ દ્વારા પણ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે તો ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જવાનોએ ભાગ લીધો। મતદાનમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ભાગ લીધો છે, જેમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાયા છે। જી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ જવાનોએ પણ મતદાનમાં ભાગ લીધો, શું વિગત? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ રહ્યું છે તે લઈને જે લોક વિભાગ હોય કે ટ્રાફિક જવાન હોય કે તે હિસાબે લોકો અહીંયા પહોંચ્યા છે। હોલમાં પોલીસ જવાન હોય, ટ્રાફિક હોય કે હોમગાર્ડ બધા મતદાન આપી રહ્યા છે। ખાસ કરીને જે લોકો છે અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યા છે, બધા વિવિધ પેપરથી મતદાન કરી રહ્યા છે। પોલીસ અધિકારી હોય કે પોલીસ જવાન હોય, સીઆરપી હોય કે હોમગાર્ડ હોય, બધા જોરશોરથી ઉત્સાહમાં જોડી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ પોલીસ કોમ્યુનિટી હોલમાં આ ચુનાવ થઈ રહ્યું છે અને જે આગામી ચુનાવ થવામાં પોલીસ જવાન હોય કે પછી હોમગાર્ડ હોય, બંદોબસ્ત ભાગરૂપે લોકો બંદોબસ્ત કરે છે। આજે બધા લોકોને 2 દિવસ પહેલા ચુનાવ પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે અહીંયા દૂર દૂર અધિકારી હોય કે જે અહીંયા પોલીસ જવાન હોય, બધા જે લાઈનમાં બેઠા છે બધાને વોટિંગ કરી રહ્યા છે અને જે અહીંયા અધિકારીઓ છે સવારમાં વોટિંગ કરીને ગયા, જેમનું વોટ લાગતું અહીંયા અને જે પોલીસ હોય કે સીઆરપી હોય કે હોમગાર્ડ એ બધા અહીંયા મત આપી રહ્યા છે અને જે ખાસ કરીને જે સુરત ફરજ બજાવતા હોય પોલીસ વિભાગના અધિકારી એ લોકો અહીંયા પહેલાથી 2 દિવસ પહેલા મતદાન કરી રહ્યા છે અને જે મતદાનને દિવસ આ લોકો વોટિંગમાં ફરજ બજાવશે એના માટે એ લોકોને 2 દિવસ પહેલા મતદાન આજે કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મતદાનમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા છે। પોલીસ અધિકારીઓની હાજરીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તો આ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। પોલીસ જવાનોએ મતદાન કર્યું, મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ મતદાન કર્યું છે।